હાશ ઓ આખું બળે હું બહુ ધોળો છું. કોણ છે અરે હું શું આ ધવાડો કામ આખો વ્યવજામ હું છે આ બંધ કર ધોળો. હું ધુવાડો કર્યો હતો ત્યાં આમ વાત કરીમાં મસરા બહુ કરતા હતા મેં કીધું ધુવાડો કરું. આ તો શેરી ધુવાડો છે. કાંઈ વાંધો નહીં, તો બધું ઓલવી નાખ્યું. કાઈ દેખાતું જ નથી રાજા. હે કાઈ દેખાતું જ નથી મને તો. અરે હું આ બેઠો નથી દેખાતું તને? મને બહુ આમ કાઈ દેખાતું જ નથી. બહુ બળે છે આખું રાજા. એ ભારે કરી લે તો 108 ને ફોન કરી દો, જલ્દી દવાખાને જવું પડશે. ઉભરે 108 ને ફોન ન કરતો રાજા. કેમ? તને એમ કે મને એકને જ આઈડિયો આવડે? એટલે તું પ્લાન કરતો હતો? પ્લાન મને બધી ખબર પડે રાજા. વાહ ભાઈ વાહ. પણ એવા ગાંડા હું કામ કાઢે છો આંધળા થવાના? વાત સાંભળ મારી તું. હું હવે તું છે ને સરપંચ પાસે જા, હાજી કાકા પાસે જા અને પતુભાઈ પાસે જા અને એને કહેજે મારો ભાઈ છે ને ભાવ તો બંધ થઈ ગયો છે, થોડી થોડી સહાય આપો. વાહ ભાઈ વાહ નાનકા, ઈ મસ્ત નો પ્લાન કર્યો હોતે. બરોબર ને? બધા જ પૈસા લઈ લેવાના છે. હમણાં બધાનો તોડ કરીને આવું જો તું. કરીને જા તો તું આઈના રેજે પાછો. એને જ બેઠો તું. અને આમ જો કોક આવે ને તો આંધળાને એક્શન કરજે પાછો. તારે મને નહીં શીખવાડવું પડે, તું જા. હા હા હે બધું કામ ખો તો હુઈ જાવ. હવે હું ગઈ મને. એલા ભાઈ તારા ઘરે જઈને ભૂને આયા નો આખો દી ગળા પાછળ રહેશો. અરે બથુભાઈ અહીંયા ટાઢું છે ને તો હુવાની બહુ મજા આવે. એલા કેટલા જણા પાસેથી પૈસા ઉઘરાવાના છે, કાઈ કામ તો કરતો નથી, આ પડો પડો હુઈ જવું છે તારે. આખો ની ના જવાનું, ચાલો ફટાફટ કરી લઉં જી આવું. હાલ ભાઈ યાર આપણે બે હારે જઈ સમજી કેતનો પૈસા નથી દેતો. ના રોબા તમારે કાંઈ થવું એમ તમે બાદ હોય ને પછી. એટલે તો બાદ જોઈ પડે ને પૈસા દીધા છે. ના 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 તો હું હુઈ જાવ ભાઈ, હું એકલો જવાનું બોલો. ના ના એ પછી ભાઈ જલ્દી થોડા પૈસા કરી દો લ્યો. એટલે કેમ? અરે મારા ભાઈને આંધળો થઈ ગયો. હે એ કાક ધુવાડો કર્યો ને તે કાક જ્યારે ધુવાડો લાગી ગયો અને આંખોમાં હાવ દેખાતું જ બંધ થઈ ગયું છે. એલા તારો ભાઈ આંધળો થઈ ગયો તો 108 ને ફોન કરી આવીને લઈ જાય ભાઈ. એ સરકારી દવાખાને જાજો ફટાફટ. હા અરે સરકારી દવાખાને લઈ જવાય એમ નથી, તાત્કાલિક સારવારની જરૂર છે. જરી કઈ મોડું થયું ને તો આંખું ગઈ એમ સમજો. થોડાક જલ્દી પૈસા કરી દો મને. પ્રાઇવેટ માં જવું છે. હા હા બથુભાઈ તો તમારા ભાઈ પણ ડોક્ટર છે ને એને બોલાવો. હા મારો ભાઈબંધ તો બહુ મોંઘો છે, હવે આ ભોજવાઈ જાય. એ રાજા અત્યારે છે ને પૈસા મારી પાસે છે નહીં. જો હું એક જણા પાસે છે ને ઉઘરાવા જાઉં છું, એની પાસે પૈસા આવી જાય ને પછી તને આપું. અરે પથ્થુભાઈ ઝાઝા નહીં તો 5000 તો કરી દો. એટલે આ મારી પાસે કાંઈ છે નહીં, આ ક્યાંય ઉઘરાવા જાતો નથી, બધેથી મારે ઉઘરાવા જવા પડે છે. હું કહું છું અત્યારે સરપંચ પાસે જા, એની પાસે થોડાક પૈસા માં હું છે ને ફટાફટ ઓલા પાસે પૈસા કઢાવીને આવું તારી પાસે. હા જો કદાચ સરપંચ થોડીક વાર પૂરતા આપે ને તો તમે એને આપી દેજો પછી. હા હા આપી દઈશ, હું છે ને પૈસા લઈને આવું જ તે હમણાં. હા હા હાલ ભાઈ હાલ, તાર હું હોય તો હુઈ જા, હું તો ઓલા પાસે પૈસા લેતો આવું. એ પેલા હું નથી. હા હું જ જા હવે. કોણ છે? કોણ છે ભાઈ? કોણ છે? કોણ? કોણ છે ભાઈ? મને કઈ દેખાતું નથી ભાઈ. કોણ છો તમે? ઓય બાપા કોણ છે ભાઈ? મારો માં મને કઈ દેખાતું નથી. ઓય બાપા એ મારો માં તમે કોણ છો? મને દેખાતું નથી, તમે કોણ છો? ઓય બાપા કોણ આ મારે? આ કઈ ખબર નથી પડતી. કોણ છે? રાઈજો ક્યાં વયો ગયો છે? ઓય બાપા તો કઈ દેખાતું નથી ને આ બધા મારે કેમ બન્યા? કોણ છે ભાઈ? તમે કોણ છો? એ રાજા હું ગાય ગાયો કઈ ગામમાં નવીન બન્યું? એ સરપંચ કાંઈ નવીન નથી બન્યું. તો પણ હું કામ ગાય ગાયો નિરાતે આય તંતર બેહવા, તમારે કઈ કામ તો છે નહીં. એ નવીન તો મારા ઘરમાં બન્યું. એ હું છું આ નાનકાએ જો ને હોળી કરી. એ અત્યારે હોળી છે તો હોળી કરવાની હોય. અરે એમ નહીં, કઈ કઠણાઈ હોય ને એને હોળી કહેવાય. તો હું કઠણાઈ આવી તમારા ઘરમાં? હવે એ કાંઈક ઘરમાં ધુમાડો કર્યો ને તે કાંઈક વનસ્પતિ એવી નાખી ને તે ભાવતો જ બંધ થઈ ગયો. એ ભાઈ તારા ભાઈ ને ખબર નથી પડતી, નથી તને ખબર પડતી. અત્યારે કેટલા પ્રકારની વનસ્પતિ આવે ખબર? જીવે વસ્તુ નખાય ને આંધળા થાવ ને આમાં. એ સરપંચ અત્યારે છે ને આ બધી શિખામણની જરૂર નથી, સહકારની જરૂર છે થોડીક. એ ભાઈ સહકાર છે ને મારી પાસે નહીં મળે, એટલે હે ને તું અહીંથી એમને વયો જ જા, ખાલી ખાલી જા. એ સરપંચ તમે સરપંચ થઈને ના પાડો છો, થોડા પૈસા કરી દો, મારે ઇમરજન્સી દવાખાને લઈ જવો પડશે. એ ભાઈ દવાખાને લઈ જાવ ને તો હું ક્યાં તને ના પડું? તારી પાસે પૈસા હોય તો નીકળ. અરે પૈસા હોય તો હું થોડા અહીંયા તમારી આગળ આવું. એ ભાઈ પૈસા તો હે ને અત્યારે મારી પાસે છે ને, લે હાલ. પણ ગમે નથી, તાત્કાલિક થોડાક પૈસા કરી દો. તમે તો ફોન કરો ત્યાં ગમે એટલા રૂપિયા ભેગા કરી શકો. પણ તારી હાટું થોડા કરવાનો હોય. પૈસા પડ્યા પણ મારા ઘરે પડ્યા, લેવા જવાનું એટલી વાર લાગે.
હા તે એટલી વાર વાંધો નહીં. એ ભાઈ કેવું તું મારે વાટે રહીશ અહીંયા? તો પૈસા વગર તો દવાખાને કેમ જવું? એક કામ કર, આ તો તે દવાખાનું નામ દીધું ને, પૈસા આપું પણ આમાં હે ને મોટો કોઈક વચ્ચે રહેવા જોઈએ. જો તારા વાલજી કાકા હોય ને તો તને પૈસા આપું. આમ થાય તું દવાખાને લઈ જઈશ ને એટલે ના સહી જોવે મોટાની. કદાચ જો આંખમાં ઓપરેશન આવ્યું હોય તો મોટાની સહી જોવે કે નહીં, એટલે એને કાં ફોન કરાય અને કાંઈ એને મારી પાસે લેતા પૈસા જોતા હોય ને એટલે હું આપી જાય બસ. હવે હા તે એને હમણાં આ પડાય આવું. આ તો આ પડે, મને ક્યાં વાંધો છે, હું ઘરે જઈને પૈસા લઈને આવું. હા હા હો ફોન કરજે પાછો. હવે લે આ પચરી હાલ એ વાલજી કાકા, તમે અહીંયા શું બેઠા? અમારું ઘર છતાં જ બેવું ને કાંઈ ગામમાં થોડો બેવું છે અરે ભલા મને હું એમ નથી કેતો. તો ઓલો રાજ્યનો ભાઈ નથી આવ્યો, હા એ આંધળો થઈ ગયો. આંધળો થઈ ગયો. હા આલે આલે મેં પડી ગયો લે તારે એ અને છે ને તમારે મોકો છે, કેમ મોકો સભા સભી બોલાવવાનો, અને છે ને એ નાટક જ કરે છે. એવું છે? હા એક કામ કર, મારીને હું એવું આવું હા બોલવાનું કાંઈ નથી થતું, તો બોલીશ તો અવાજ વધતી જાય. હા હા બોલતા નહીં. હું છે ને ત્યાં ગયો તો 2-3 લાફા સડાવીને વી આવ્યો. અરે વાહ. હા જો બોલશો તો પકડાઈ જાવ કે વાલજી કાકા આવ્યા હતા એમ. અરે નો બોલો, હમણાં તો આગળ 2-3 હું સડાઈ દઉં અને હું એવું હટકીને પાછો. હા. કારણ કે બોલવી તો પકડાઈ ને, નકર મારે મોકો છે હાલો મારવાનો, થોડોક હાથ સાફ કરતો હોઉં તો હા હા હાથ સાફ કરતા હોય ને મોત કરતા થપા થપી મારો એને. કાંઈ વાંધો નહીં. લે સાહેબ, સારું કરી તે કીધું લે. હા હું ભાગું. હા. કોણ છો ભાઈ? મને કઈ દેખાતું નથી ભાઈ, તમે કોણ છો? ઓય બાપા, કોણ છો ભાઈ તમે? મારો કેમ મને? ઓય બાપા, એ ભાઈ મારો મને કઈ દેખાતું નથી ભાઈ. કોણ છો તમે? ઓય બાપા, એ ભાઈ આમ નો મરાય, હું કઈ ભાવતો નથી હો ભાઈ. મારો ભાઈ રાઈ ગયો નથી, ગામમાં ગયો છે બધા પાસે સહાય લેવા, તમે એમ મને મારો માં, મને કાંઈ દેખાતું નથી ભાઈ, એમ નો મરાય. ઓય બાપા, બહુ માર્યો આજ બધાય મને આજ. કાંઈ વાંધો નહીં વાલજી કાકા, હું છે ને બધું ભાડું જ છઉં, પણ એક પૈસાની વાટે જ છઉં. એક મારા હાથમાં પૈસા આવી જવા જો, પછી તમારી બધાની વાત છે. હશ, થાકી ગયો હું ગામમાં રખડી રખડીને. હું થાકી ગયો, હું એ માર ખાઈને ખાઈને થાકી ગયો. તું એમને થાકી ગયો? કોણે માર્યો તને? જો પત્રી હાથ સાફ કરી ગયો, વાલજી કાકા હાથ સાફ કરી ગયા. હવે 2 બાકી છે, જેની પાસે તારે મને માર ખવડાવવા. પણ એને ખબર નથી પડી ને તું ભાવતો નથી આમ. નથી ખબર પડી ભાઈ, બધું સસ્પેન્ડ જ હાલે છે. પૈસા હોય તો બધું સસ્પેન્ડ રાખવાનું છે આપણે. હા હા તો ઘડીક તારે સહન તો કરવું પડશે, કેમ કે પ્લાન તારો છે. ગમે એટલા ભલે માર ખાવા પડે, અને હવે છે ને પૈસા જ આવે છે, હવે તને કોઈ મારવા નહીં આવે. પૈસા આવે કોલા બે જ મને મારવા જ આવશે. નહીં નહીં, હવે જે સરપંચ ને પથુભાઈ આવશે ને એ પૈસા લઈને જ આવવાના હતા. બધું નક્કી થઈ ગયું? હા હા, તો વાંધો ને માર ખાઈ લો, પણ જો મારવા નો જો કોઈ થાકી ગયો છો રાજા. હા હું હવે કોઈ નહીં મારે. લે તારે આટો ચા બનાવી નાખું. એ પથુભાઈ નવીરા બેઠા બેઠા ધવાડા કરે લ્યો, આંધળા થાય પછી આપણી પાસે આવે. તો હો સરપંચ, ખોટે ખોટા છે ને આપણા પૈસાના ધુવાડા થવાના છે. હવે ઈ કેદી પાછા આપે ને એનું કઈ નક્કી તો હોય નહીં. મને તો ગણતરી જ નથી કે મારા પૈસા આવશે, ઈ તો ગેમ જ રાખવાનું છે મારે. મારી આશા મૂકી જ દેવી છે સરપંચ. હવે હું કાંઈક આવા નવા આડાવાળા કાંડ કર્યા પછી ખર્ચો આપણે ભોગવવો. હા હા લે સરપંચ કેમ્પા કેમ પા હું ઓલો રાયજન ભાઈ આંધળો છો નથી, ના જાવી છી પૈસા લઈને જાવી આવ્યો તો સરપંચ પૈસા હવે થોડા કહેજો ને કે દવાખાને લઈ જાઓ, એટલે ના જાવી છી હવે. સરપંચ એમાં એવું છે ને, મને લાગે આપણને આંધળા કરે એમ લાગે છે. એ વાલજીભાઈ રાયજે કીધું કે ધવાડો છો ને ત્યાં આંધળો થઈ ગયો, કાંક વનસ્પતિ નાખીએ છે ત્યાં આંધળો થઈ ગયો. પણ એક ભાઈ ઘરે આંધળો છે અને એક ભાઈ પૈસાની ઉઘરાણી કરે, એટલે સરપંચ મને કાંઈક દાળમાં કાળું લાગે છે આમાં. પૈસા મારી પાસે ઉઘરાવાયો અને એક ભાઈ આંધળાને એક્શન કરે, આમાં કઈ સમજાણું નહીં વાલજીભાઈ. હા, મારી આગળ એક પ્લાન છે. શું પ્લાન છે કાકા? હાસા ખોટાનો પ્લાન હોય ને તો ગયો તો ખબર પડે આમાં રાયજો હાચો છે કે એનો ભાઈ હાચો છે. આ તો હું અવરાવો. વાહ વાલજીભાઈ વાહ, તમારો પ્લાન જોરદાર છે સરપંચ. આનાથી છે ને ચોખવટ થઈ જાય કે બે સાચા છે કે નાટક કરે છે. જો ખોટા છે તો આપડા પૈસા બચી જાય. તો હું હા, હું તો ગયો તો મને તો આંધળો જ લાગ્યો, પણ મને થોડોક શક ડાઉન ગયો એટલે તો તમને કહું છું. પણ મેં કીધું એમ કરો એટલે બધું કામ પતી જાય. મને કાંઈ વાંધો નહીં, તમારા પ્લાન જ હાલશું બરોબર ને? હાલો પથુભાઈ હાલો. લા ભાઈ લાવીને સા કેટલીક વાર છે સાને? લા સરપંચ ને પતુભાઈ બે ધોકા લઈને આવે, આપણો વાહો કઈ ધોકા ખીમીએ કેમ છે નહીં હો ભાઈ. કાંઈ આપણે છે ને એક્શન કરવી નથી. હવે આપણે બધું જે છે ને હાસું બોલી જવાનું છે. માફ કરજો હો સરપંચ પતુભાઈ, હું આ બધી છે ને ખોટો નાટક જ કરતો હતો. હું કાંઈ આંધળો સૌ ને બધું ભાડું જ છઉં.
પણ છે ને સરપંચ પૈસા આટું થઈને આ બધું મેં કરેલું હતું. બાકી મને બધું દેખાય છે, મને કાંઈ વાંધો નથી આમ જો બધું ભાડું જ થાવ. પણ આપણા પૈસા આટું થઈને બધું કરેલું હતું. અને છે ને આ વિષયમાં હું હાવ નવો નિશાળ્યો સાવ.